સંતાન પ્રાપ્તિ માટે ખુદ પિતાએ પોતાની સગી 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારી દીધી છે। ખેડાના કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં દીકરીને ફેંકી દીધી। માતાની સામે જ દીકરીને કેનાલમાં ફેંકી દીધી અને આરોપી પિતાને 2 દીકરીઓ હતી। પુત્ર પ્રાપ્તિની લાલચે પિતાએ નાની દીકરીની હત્યા કરી નાખી। દર્શન કરાવવાના બહાને આરોપી તેની પુત્રી અને પત્નીને લઈ ઘરેથી નીકળ્યો હતો। તે સમયે અચાનક રસ્તા પર બાઇક રોકી પુત્રીને કેનાલમાં ફેંકી દીધી। પ્રથમ દીકરીના જન્મ પછી આરોપી પિતાને પુત્ર પ્રાપ્તિની આશા હતી, પરંતુ પુત્રીનો જન્મ થતા મનમાં ખાર રાખી તેની હત્યા કરી નાખી। માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા વિજય સોલંકીની ધરપકડ કરી છે। ખબર જ ના હોય કે મારે પછી ફેંકવા લીધી એ તો નોમો સંતાન શું કરવાનું એ વ્યક્તિ મગજ હું એક આપણે શું ખબર પછી ફેંક્યા પછી મેં આમ જોઈ રહી હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો। એટલે એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા। એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક ટોર્ચર કરતા હતા। એમાં આ વ્યક્તિએ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી સીધી ફેંકી દીધેલી અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તો કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ। ખેડાના કપડવંજના આતરસુંબાના એક ગામની અંદર કળિયુગને પણ શરમાવે તેવી ઘટના સામે આવી છે। પુત્રના મોહમાં પિતાએ જ પોતાની દીકરીની નહેરમાં ફેંકી હત્યા કરી છે। સમગ્ર બાબતની વાત કરું તો પહેલા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ પરિવાર એક મંદિરે દર્શન કરવા માટે જાય છે અને આવતા સમયે કેનાલ ઉપર પોતાની દીકરી 7 વર્ષની માસૂમ દીકરીને માછલી બતાવું છું તેવું કહી તેને કેનાલમાં ફેંકીને તેને મોતને ઘાટ ઉતારે છે। જો કે સમગ્ર બાબતે સૌપ્રથમ પોતાની પત્નીને તે ધમકાવે છે કે જો આ બાબતે તે કોઈને કંઈ જાણ કરી તો તને હું છૂટાછેડા આપી દઈશ। અને આ જે નરાધમ છે તે નરાધમ પિતા છે તે પોતાની પત્નીને લઈને પોલીસને જાણ કરે છે કે મારી દીકરીને હું માછલી બતાવવા ગયો અને અંદર પડી ગઈને તેનું દુઃખદ મોત નીપજ્યું છે। જો કે સમગ્ર બાબતે પોતાની માતા જ્યારે પોતાના પરિવાર પિયરજનને મળે છે અને તેમને હકીકત જણાવે છે ત્યારે તે ડરથી બહાર આવ્યા। સમગ્ર બાબતે પોલીસ અધિકારીને તપાસનો ધમધમાટ ચાલુ કરે છે। કપડવંજ પોલીસ તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે આ જે વિજય નામનો જે નરાધમ પિતા હતો, બાપ હતો, એ વિજયને પુત્રનો મોહ હતો અને તેને 2 દીકરીઓ જન્મ આપ્યો હતો। તેની બીજી દીકરી વખતે તેને પુત્રનો જન્મ ના થયો તેથી તે વારંવાર તેની પત્નીને ટોર્ચરિંગ કરતો હોય છે કે તું પુત્રને કેમ જન્મ નથી આપતી। અને આ જ મોહ પુત્ર મોહની અંદર તે પોતાની દીકરીને કેનાલમાં નાખીને હત્યા કરે છે। જોકે સમગ્ર બાબતે હાલમાં આતરસુંબા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આ નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાત।